નમસ્કાર મિત્રો, આજે આપણે એક મૂવીની ચર્ચા કરવાના છીએ. મૂવીનું નામ છે 3 ઇડિયટ. તેમાં 3 મિત્રોની વાત કરવામાં આવી છે. એક મિત્ર છે કે જે સમજણ અને જ્ઞાનનો આગ્રહી છે. જેઓ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ હોય છે. તેમાં જે પ્રિન્સિપાલનું જેમને પાત્ર ભજવ્યું છે તે પાત્રનું કહેવું એમ છે કે શિસ્ત અને સ્પર્ધાત્મક બધું છે. આ ફિલ્મ એક કેળવણીકાર અને સમાજ સુધારક સોનમ વાંગચુકથી પ્રેરિત છે કે જેઓ બાળકોને નવા પ્રયોગ અને નવીનતાના આગ્રહી છે. મૂવીમાં દર્શાવવામાં આવ્યું છે કે માત્ર એન્જિનિયર અને ડૉક્ટર બનવું જ સફળતા નથી. પોતાનો પેશન ફોલો કરીને પણ આપણે સફળ થઈ શકીએ છીએ. આ મૂવીનું કહેવું એમ છે કે બાળકોને તણાવગ્રસ્ત શિક્ષણને બદલે તેમને આનંદથી શિક્ષિત કરવા જોઈએ, ના કે તેમને પણ ભણતરનું દબાણ નાખીને. મૂવી આપણને એ પણ કહે છે કે સક્સેસની પાછળ ન ભાગો, એક્સિલન્સની પાછળ ભાગો. સફળતા જગ મારીને તમારી પાછળ આવી જશે. હવે તમને પ્રશ્ન થતો હશે કે આ મૂવી કોને જોવી જોઈએ? તો વિદ્યાર્થીઓ માટે. વિદ્યાર્થીઓને આ મૂવી શીખવે છે કે શિક્ષિત થાવ, પણ બોજ સમજીને નહીં, આનંદથી શિક્ષિત થાવ. વાલીઓ માટે સૂચવે છે કે બાળકોના સપનાને સમજો અને તેમને સપનાને સાર્થક કરવા માટે પ્રેરિત કરો. એક ઉત્તમ પારિવારિક મૂવી જેમાં શ્રેષ્ઠ કોમેડી અને ઇમોશનલ માહોલથી તમે પારિવારિક સાથે ખૂબ જ આ મૂવી માણી શકશો. તો મિત્રો, આ 3 ઇડિયટની વાત. તમને પણ પ્રશ્ન થતો હશે કે શિક્ષણ કેવું હોવું જોઈએ. મારા મુતાબિક આપણે આ મૂવી જોવી જોઈએ. આપણે આપણા શિક્ષણ પદ્ધતિ પર ચિંતન કરવું જોઈએ. અને જો આ રીતે આપણે આપણા બાળકોને સમજીશું તો તેઓ ચોક્કસથી સફળ થશે. તો મિત્રો, આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.